શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 422 ગોધમજી તારીખ 14/3/1982। એ બાજી જે પૂજા કરવા બેઠેલા ખેમા બાબુ ને પૂછન બેઠેલા બાજી તાળકો પાડ્યો ને રીમોણા કરેલી છે હું મોયલો આ તત્વની દસ્તુર આત્મા દેહ પરમાત્મા સ્વરૂપ છે એના હાથી કનેક્ટ કરવા ને પેલો બધું ક્રમ કોણ અને એના આત્મા ને પરમાત્મા આ બાદ કરી આ નોમ આ દેહ ના દેહ ની રચના છે આ બાદ કરીને મોયલો ચૈતન્ય દેવ છે સચિતાનું એનું ઘર પરમાત્મા છે હાથી વ્યવહાર હોય અને પેલો નો વ્યવહાર આપું તો હાથી કેવા બાબાનું ક્રમ કોણ બધું બાહ્ય કોણ આ પૂજા કરવી ને ભક્તિ કરવી ને ફૂલો ચડાવવાનું ભજન કરવું ને સમાધિમાં બેહવું પછી સાહેબ ભગવાન કરે પછી ઓમ કરીને ઓમ કર્યું કે આ પૂઠણ થઈને બેઠેલા બાવજી પૂઠણ બાવજી પછી ઓમ કરીને પેલે તાળકો પાડ્યો કે ઓમ એટલે પેલે તાળકો પાડ્યો પછી ઓમ જોયું પેલે પૂઠણ કે મારી મશ્કરી કરી મારી પછી કે ખેવા બાબા તમે બાલ કરો છો ને મેં આજનો દારો કર્યો મતલબ મશ્કરી થઈ ગઈ તમે બાલ કરો છો ને મશ્કરી ને બાજુ ગઈ અને મેં આજનો દારો કર્યો તો મશ્કરી થઈ જઈ ગઈ આ એમ બધું કને રાડ દંડમાં એક ફેરો રિહાઈ જોઈ પાછા થોડી વાર થાય ને આ જોઈ ભાઈ એ ભાવ બધાયો ના બદલાઈ ગયા છેલ્લી વખત હું આજની વાત નથી હું આવડો તો નજવડો અને અમારા પાડોમાં આ મોતીભાઈ અને ગોકળા ઠમજી અમે મહાદેવ અમારા સંભી જાગેલા છે મહાદેવ આ બુદ્ધિની મહાદેવ સંભી જાગેલા તે હું માયકા શીખવા દર્શન કરવા પણ એ દર્શન કરવા હું તો હવે જઉં આઠમ ના દાડે તે બધાના હાથી ફરું આમ પેલું પખાર લેવા આમ પાકડ ફરવાનું ખરું કે આમ જોઈને આમ આવવાનું પણ એ વખતે મને આ બીજો પૂરી કોઈ ઓગરા કે એ શ્રદ્ધાનો બે હું આ પેલું પખારની નેક એ જો ઓગળીઓ અડાડતો ઓશે નો અડવા દે અને જો ઓશે અડી અરે એ મોડી હોય તો ઓશે નો અડવા દે નો અડી હોય તો ઓશે અડવા દે મોય નો અડવા એ હું પગે લાગીને આ દરવાજામાં જૂના દરવાજામાં આવું અને પછી બોલું એ વખત મને એટલો વિચાર થાય આશરો ને હાકરા લાવો એટલો વિચાર થાય મને કે એ ભગવાન એ વખત મને ભગવાન કે મેં કોઈ પૂરા પાપ કરેલું આ મારો જીવ કપટ શું કરે છે બસ આટલો જ વિચાર થાય પછી આગળ વિચાર ન થાય આ મારો જીવ કપટ શમ કરે આ તો ભગવાન કેવો હોય સંભેજા ગયેલા છે બાકી વાતો કલ્પિત બધી હોભરેલી કે ગાય આવી ને ઝરેલી ને દૂધ ઝરતું ને મના ભગવાન પેદા થયેલા છે ને પણ વર્તી બિલકુલ ન બેહે ને એ બાયણામાં આવીને હું હા ખાઈને બોલીને આટલો વિચાર કરી બધા માગે મારા બહેન પાડી આવજો ને પાડો આવજો ને ગાયને આવું આવજો ને દૂધ વધારે આવજો ને આ મૂચબીને મારે મને બિલકુલ ગલત લાગે એટલે હું શું મગાતું આ હું આ ચોલ બાબાના આ પેલા ને નાની વાત હો ના જેવું ભાઈ એ મોટી શ્રદ્ધા જ નહીં મેં કદી જ્યોતિષ મેં મારું ખબર નથી કે મારો ઘર હું જોડાયો અમારી આટલી ઉંમરથી આ હાથ છો પણ મેં કદી ગ્રહ કે ગુરુદર કે મૂર્તિ વિશે ને આ મારા ભાઈને છીએ એને બધું મૂર્તિ હડે એ આ ભાઈ ના જન્મોત્રીઓ કરાયેલી પર ભાભી કરાયેલી હોય એની કરાયેલી હોય એને જોયેલી હોય ને શું એની કરાયેલી તમારે તો હો અમારે તો પર ભાભી બેન કરાયેલી એ મેડું આવ્યું પર ભાભી નથી કે એ તાણે કોકત દુખર્યું જોવરાવતા કરતા થાય પછી પડી ગયું હતું મેડું એટલે આ બધા શું ગણેલા દંડના નથી હું કોઈને કોઈ નહીં આ ગણેલા દંડના ઓગળીઓના વિરોમાં ગણેલા દંડ કોઈ ન લેવા દેવાનું મુસાફર છે બધા ભાડું તિગરમાં છે નતાના આ છે ને જવાના છે ને મુંબઈનો કોઈ પારણ છે લોસા વાહ 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 અલ્યા તું આત્મા છે તું પરમાત્માનો છે આ એક સંકલ્પનો લીધો તું અણસતો આવી ગયો છે તારા મનુષ્ય અવતાર છે તું આજે આ બ્રહ્મજાળમાં ઉભરા પડે આ સંકલ્પની સૃષ્ટિમાં ગોગો જોગ ધર્મયા ઊંચી ઉભરા કરી ગયા તમે કુંભારનો બી થા ગોગો જોયેલા આ જીવ છે એ ગોગો થઈ ગયો છે બોન ભૂલી ગયો એટલે આ શરીર એક ધારારૂપ ગણાય અને મોજ પડ્યું ઓ ના ભાવ થકી આ પક્ષમાં ફરે છે જો આટલું બદલા કે આવું નથી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એવું નથી આ જીવ કહેવાય પરનો કરતા જળ બુદ્ધિ એ જીવ ગણાય આ દેહ એવું શું
મન એવું શું, ઇન્દ્રિય એવું શું, કર્મ એવું શું, અને આ બધું મારું છે. આ જળ બુદ્ધિ જીવ કહેવાય. જળ બુદ્ધિ જીવ કહેવાય. આ જળ બુદ્ધિ જીવ છે એને કરતા ને ભોગતાનું ક્રમ લાગુ છે એ આ ભવ સ્થિતિમાં જાય છે, નેશા લોકમાં જાય છે. અને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ને આ ગોઠ છૂટી કે આ છે એ પૂર્વ પ્રાલબ્ધના યોગોથી દેવોનું છે અને આ કર્મનું બનેલું છે. તો આ હું નથી, મન એવું નથી, ઇન્દ્રિય નથી, કર્મ એ નથી, હું ચેતન આત્મા સૂચના કરતો હું તો પરમાત્મા છું. આ આત્મા અને પરમાત્માના માર્ગ ઊંચા લોકમાં જાય ગયું. આ જાય આ જાય ઓમ જાય. ઉત્તરાયણના સૂર્ય અને દક્ષિણાયણના સૂર્ય ઘણા લોકો વ્યાખ્યાન કરકે કરે છે કે આ પરભાવ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને શરીરની રચનાથી વર્તી ઉતરી પડી એ ઉત્તરાયણના સૂર્ય કહેવાય. એમાં દેહ પડે તો મોક્ષ ગતિ જાય. અને જો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એવું શું આવો દેહાદ્યાસનો ભાવ અને શરીર છોડે તો ગમે તો અમારે ભવસ્થિતિમાં જાય, મોક્ષમાં ન જાય. એ અધૂરી ભૂમિકા કહેવાય. આ તમે સલ્લાની પૂજા કરો છો, હાસાદેવની પૂજા કરો, જો કવર કાઢી નાખીને મળેલો દિવસની પૂજા થાય તો પરમાત્માની પૂજા થાય. આત્મા પૂજાનું નામ કહેવાય. પણ દેહ ભાવ હોય કે અને પૂજા થાય રાવણની પૂજા. આ અહંકારથી આપણે જાણીએ કે આ હું છું, મારી પૂજા થઈ. કારણ સત્સંગના યોગમાં નિવડથી નિરાવરણ જીવ થાય તો આત્મા પૂજા, વિલોપતિ ભગવાનની પૂજા, મહાપુરુષાય નમઃ. એટલે જેનાથી શ્રેષ્ઠ કોઈ સદ નહીં. મહાપુરુષાય નમઃ એને દરેકને વંદન કરવું પડે. એટલે આ બધાથી મહાન છે, શ્રેષ્ઠ. પુરુષાય એટલે આત્મા દેવી ત્રિલોકપતિ ભગવાનની પુરુષ નમઃ. મહાપુરુષાય નમઃ. એ સર્વભૂત હૃદયમાં સાક્ષી પુષ્પુત પડે છે. ને એ દેવની પૂજા થાય એ છેલ્લી પૂજા. ગુરુ પદ પૂંજતો સૌદ લોક પૂંજાય, શિવ વિરંશી શારદા ગુરુ તરણા જસી ગાય. તો એ શિવદેવ એ આ બધા સર્વભૂતોનું ધારણ કરે. અત્યારે આ નથી એ પાડીએ છીએ. આ વ્યવહાર મળ્યો છે કે પરમો છે, અંધદ્રષ્ટિનો વ્યવહાર આપણે કરીએ. આ સોબરાની વચ્ચે વ્યવહાર કરીએ. ના મળેલો નોન ચક્ષુ છે, ચેતન આત્માદેવ ગ્રહણ સચિતાન એ માયાનો વ્યવહાર આવ્યો, શુદ્ધ વ્યવહાર આવ્યો, નિર્વિકલ્પનો વ્યવહાર, અમરલોકમાં જવાનો વ્યવહાર, ભગવાનના લોકમાં જવાનો વ્યવહાર. પછી બધામાં પૂજા કરીને પરમાત્માના લોકમાં જાય. એને શું તૂટે? બાપજી કહેતા કે આ શરીરનો જ જા છૂટે કે તો હમન તુમનું દફતર ગુમ સ્વામી રામતીર્થની વાત છે. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. જો હું છે તો પછી બધા હું છે, બધા હું એને તું એને ભાઈ એને બાઈ એને ગોળું અને ગધાડું પુત્રોનું મનાણ બધા નીકળે. જો તું નથી એ હું થિયરી વેગળા. અહંકાર મર્યો, જીવ તો મર્યો, તે અમરાપુર હોય છે તો પછી બધા અમરાપુર બધા ભગવાન. ગગન ગિરિજા દ્વિજ સમિતા નાદ અહદ વાગિયા એવા એવા સંત સુહાગિયા ગુરુના વસને સાલિયા સમજીને પાયે લાગ્યા. મૂળ દેવથી વંચિત્રો મૂળ ધર્મ ભૂલી અને બાયણે ભટકો એમ તો ભગવાન નો તમે નેસાવું છો. મૂળ તમારું હું તમે કોણ છો? તમે મૂળ તમને ભૂલ્યા છો એ નથી કે આ જગત બ્રહ્મ બોલ. કૃષ્ણ ભગવાનના પ્રમાણ આપ્યો કે જીવ મને ભૂલ્યો એટલેથી આ જગત બ્રહ્મ બુદ્ધો છે. અને મને યાદ કરે ને સર્વભૂત હૃદયમાં મને જુઓ અને મારી પૂજા કરે તો જગત બ્રહ્મ શાંત થઈને મારા સ્વરૂપ પ્રાપ્ત કરે. આ ગીતાનો શક્તિ તો હે આ શુક્લી વાત છે. શ્રીમદ રાજચંદ્ર કહ્યું, શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે, એના જેવી ભૂલે કે નથી. એ નથી ને એ માને છે, અને એનું કોણ છે એનું નથી એનું એ માને છે કે આ હું શું ને આ બધું મારું છે. પણ આ તું એ નથી ને આ તારું એ નથી. કારણ તું કોણ છે? તું સચિત આનંદ આત્મા છે, ચેતન. તું કેનો છે કે પરમાત્માનો છે. પરમાત્મા તારા છે, તું પરમાત્માનો. તો આ ભૂતલોકમાં પડે છે બ્રહ્મણામાં. ભ્રાંતિના ભૂલ્યા ભવ ભૂલ્યા સદગુરુના તારો કોણ ખોલે. બાહ્ય વાતાવરણ. અરે રે તું મંથાદેવના અવતારમાં આટલો વિચાર નહીં કરે કે તું કોણ છે? તું કે આત્મા છે કે દેહ છે? દેવ ન હોય તો અડિયો તો અભરાય વાંધો. આ દેહને દેવ બેઠો છે ન હોય તો અડિયો તો અભરાય. બધા આશા વિચાર છે ને પાડો તમે દેહનું હું આશા વિચાર પાડે? દેહ ફૂટેલા વલ્લા જેવું છે, ગોબરું નશ્વર પરુમોનો બનાવટ છે. અને ધોઈને હું ગંધ નીકળી જાય. પણ શરીરનો ધર્મ છે પાળવો પડે. પણ
ખરો દેવ શુદ્ધ દેવ તો તારો આત્મા દેવ છે, સચ્ચિદાનંદ છે, પરમાત્મા સ્વરૂપ છે. એ દેહમાં વટાર ન પડે, એ દેહનો ભાવ આગળ ન આપવા દે, અને આ દેહમાં વટાર ન પડે તો તું ખરો મૂળ માર્ગ ભજે. આપણે બધા છીએ, આ બધામાં ભાવ બદલવાનો એટલું છે કે તમારામાં આત્મા છે અને બધામાં આત્મા છે. આટલો ભાવ બદલ્યો હોય તો તમને સુખ શાંતિ થઈ જાય. તમારા બધા સુખનું સાધન, મોટામાં મોટું સાધન એ છે કે તમારા પર શરીરનો ભાવ રાખો અને બીજા પર શરીરના ભાવ એ જો હોય તો તમારી વર્તીમાં સ્થિરતા નહીં આવે. અને જો તમારામાં આત્મા છે અને આ બધામાં જો આત્મા જ છે, ભાવનો જે પલટો કરવો છે, આ નકલીમાં વળગી રહ્યા છે અને અસલ થઈને અપરાય હો તો મોય એકલો મહાસાગર ભરેલો છે, અદભુત દેવ. બાકી જે ઉપલા ભાવ ઉપર હવા થકી કઠોરતા આવે છે, અહંકાર આયનું વ્રત મેં બળા હું આયનું. પણ જો ઉપલાને તમે બાદ કરીને મોયલું કવળ કાઢી નાખીને મોયા આવ્યા તો એકલો શીતળ ચંદન નિર્મળ દેવ ભરેલું, અદભુત અખંડ જરૂર છે. પ્રેમનું પાણી પીવું હોય તો ઉપલાને કાઢી નાખવાનું મોયલા માવ. નકલીમાં હોતા હોય ભગવાનની ભક્તિ બધી જૂઠી છે, બગલા ભક્તિ છે. અને અસલમાં આવ્યા તો હંસ ભક્તિ છે. આત્મા થઈ અને તમે પરમાત્માને ભજો તો પરમાત્મા તમારાથી કંઈ પરમાત્માના, તમે બીજા કોઈના નથી. આ લોકના જે સંસ્કારો તમને મા બાપે સંસ્કારો નાખ્યા છે, એ સંસ્કારોથી તમને લૌકિક ભાવ કોમ કરી તમને એમ લાગે છે કે મેં આ છીએ ને મેં આ છીએ ને આ બીજાનું સફર હોય તો કોઈને કોઈ નથી. આ નતા અને બધા આ દાખલ થયા છીએ અને બધા જવાના છે. તો કવર કાઢી નાખી અને મોયલો શીતળ ચંદન દેવ છે, એ અજબોપતિ अजब जर उठे बैठे से बदा जर उठे राम जर उठे बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी चाकरी वैसा उनको देता है. वो देवादी देव છે. એની પૂજાની ના ભાવ જાગર કરો તો પ્રેમનું પોઈન્ટ તો મોય પડેલું છે, મોય જીવો ફૂટે, મોય તો મોય જીવો જવાનું. પણ દેહાદ્યાસનો ભાવ એવો છે, એ મહાન કઠોર ભાવ. એ ભાવ થકી જીવ પાછો પડી જાય. ઓમ ભાળે ને પાછો પડી જાય. આ દેહ ભૂત ભાળે ને પાછો પડી જાય, વક્ર દ્રષ્ટિ થઈ જાય. નકર તું અહીંથી ઉતરી પડ અને હા મામા જે શરીર દેહથી વ્યવહાર કરે, દેહથી વ્યવહાર કરવામાં શું મજા આવે? દેહથી વ્યવહાર છે એ ભવસ્થિતિનો વ્યવહાર, ભવભ્રમણાનો વ્યવહાર. અને માથો દેવથો વ્યવહાર છો, આત્મા દેવ હાથી વ્યવહાર છો, એ અમર લોકનો વ્યવહાર. ને તમે બધા એમ માનતા હો કે તમને ભગવાન નરકી લઈ જાય અને અસી ગતિ લઈ જાય, ઉસી ગતિ. તમારો વર્તમાનનો પુરુષાર્થ ભાવ અને પુરુષાર્થ છે તો તમે જવાના છો. તમે વર્તમાનના ભાવ ફેર્યા, આત્માના ભાવ ફેર્યા અને પરમાત્માના હોમ લક્ષ્ય મળ્યું તો તમે પરમાત્માના લોકમાં જવાના છો. અને જો તમે ભૂતોના ભાવ રાખ્યા તો ભાઈ એ તો આ છે, આ 2 કિલો આ બધા બધેલા છે, બે હો બધેલી છે, કૂતરો ને કાગરો નું હમણાં ભૂંડરો ને રેસરો ને આપણે બધા જીવો જાણે હું ને મારું કરીને બેઠા છે. જાણે કદી કોઈ જવાનું પણ સપનું છે. અમાર રહો પણ હલકા ફૂલ થઈ ગયો, નિર્મળ થઈ ગયો. ભગવાનના થઈને જીવો. જગતમાં જીવવું હોય તો ભગવાનના થઈને જીવો. બાઈઓ ભાઈઓ તમારો વ્યવહાર છે 4 જોગનો પાડો, પણ તમે મૂળ દેવસાયનો ઉપર જો હો તો તમને એટલી નિર્દોષતા હે, પ્રફુલ્લિતતા હે, મોથો પ્રેમ વખૂટે. વક્રતા છે, જળબુદ્ધિ એ નીકળી જાય. જેનો અમીનો કૂંપો છે, અમૃતનો કૂંપ ભરેલો છે. એ નામાં તમારી છૂટતા જાય કહે તો તમને અમે તો કબુ ન આવે મારે ટોટો રે લાગ્યો મને શબ્દ ગુરુજી વાળો સોટો. અમે તો કદી ન આવે મારે ટોટો લાગ્યો મારે શબ્દ ગુરુજી વાળો સોટો. ભજન કરે અને ભગવાનનો બોધ હૃદયમાં સ્ફુરીની એ મની જો ન અવાજ આવે તો શું કર્યું? તું હોય એનું તું વશમાં હું થાય એટલે તો જગત થયું છે. તા ઊનું કળ કાઢો અને બધામાં તું રાખો. અને ભગવાનનું છે પાણીનું, પવનનું, ધરતીનું, આકાશનું, બધા આપણને અનુકૂળ સંજોગો બધા નાખી. જીવ દીકરા દીકરીઓ, માતા પિતા, કુટુંબી જે કોઈ તમને આ દેવો સાચા કરી છે. સૂર્યદેવ તમારા મસાલાનું ભરાય, પવનદેવ વાયરા ઢોળી રહ્યા, ઇન્દ્રદેવ વૃષ્ટિ કર્યો છે, અન્નદેવ તમારી રક્ષા કર્યો છે, ખેતરોમાં પાક થઈ. આ દેહ તમને દોનમાં દીધો છે. એક ફક્ત અંતર્જન થવા ભગવાનને જે દેવું તો દઈ ચૂક્યો છે. ભગવાનને અમે તમારા તમારે મૂળ તમે કોણ છો એના પર અંતર્જન થો. તમારા આત્મામાં આવો. હમન તું તો દફતર ગુમ છે.
ભગવાનના લોકમાં જવાનું છેલ્લું મારે કાપડ ના લેવું. તો ભાવ હારા રાખો. વર્તમાન સુધાર અને અત્યારે આપણે બધા છીએ, તમને એમ લાગે કે આ બધું નાખી દેવાનું છે, આ બધું જેમ પુલ હેડે છે, તમારે અને અમારા માથે 3 લોકનો નાથ રખવાડ છે ભગવાન, શિરતાજ, સર્જનહાર, અને એના ખોળે બેઠેલા આપણે બધા એના અંશો છીએ. તો જેની રક્ષામાં 3 લોકનો નાથ ભગવાન હોય એમાં નિર્ભયતા શીખતી આવે, નિડરતા આવે, નિર્મળ બુદ્ધિ થઈ જાય. આ બધું છે. પર પદાર્થને ફેરવો તમે, પણ ફેરવીને છૂટી જાઓ, ભગવાનના લોકમાં જાઓ, કરણી હારી કરો. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ તમારું આયુષ્ય પૂરું કરો. જેની ફરજો હોય અદા કરો. દીકરા હોય દીકરાની ફરજો અદા કરો, દીકરી હોય દીકરીની અદા કરો, હાહુ હોય હાહુની ફરજ અદા કરો, વહુ હોય વહુની ફરજ અદા કરો. એ શરીરના ધર્મો છે. પણ તમારું મોય બેઠેલું મૂળ કેન્દ્રમાં દેવ છે. એ દેવ તો સંભાળો, સચ્ચિદાનંદ આત્મા ભગવાન અનંત જ્યોતિમય. આટલો જો ભાવ આવ્યો તો બધા હતા પછી રો જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, મારા મનનો મોઘો મોતી રે અમર જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી. અરે 3 લોકનો નાથ જોગી ભગવાન છે, એના હાથથી જાદુ કર્યું હોય તો તને હું રે નથી કર્યું, સોદો નથી કર્યો, પર બરોબર છે. તું બીજો કોક થઈને ફરે છે. નકર તું જે શ્રી નો છે ને એ જે શ્રીના હાથી હોય તો જો તો તારે હું રહ્યું. દિલ કી તો ડૂબ જા રહી ને કોઈ મારે, મન કી તો ડૂબ જા રહી ને કોઈ મારે, દર્દ કટો સુખ પાયો, ગુરો શાહ શરણે આપને આવ્યો. ભગવાનના શરણે જાય અને જીવને ભ્રમણારે ને વળી કે હું ને મારું ને ભગવાન બીજા ને તું બીજું ને આ બીજું ને મોયું બીજું. એ તો ભ્રાંતિ છે. ભ્રાંતિમાં ભક્તિ હોય ને. ભ્રાંતિ થોડી ભ્રાંતિ એ ખરેખર ભગવાનના માર્ગથી વંચિત કરે છે ને જીવને ઉલામાની શું લામો કોઈ નથી. એના પર અવળી માનતા કરી અને આ ભવસ્થિતિમાં માયા કરે. સુખદેવને ગણનનું અભિમાન હતું. સુખદેવતા અને ગણનનું અભિમાન આવ્યું. ગણનનું અભિમાન આપણે બાજુ લખ્યું છે કે ગણનનું અભિમાન હોય કઈ ભાવ કરાવે. તાણે મેલ ને માથાકૂટ જંપલાય ને જે ધણીથી સદા કરીને ભગવાનના હાથી આપણને કેવળ જ્ઞાની પુરુષ મળ્યા તો આ તો મારા આ ભગવાન મારતો, પેલો ભગવાન મારતો પણથી આવે છે, જ્ઞાન મારતો આ બ્લામણની જ્ઞાન આવે છે, મારતો જમી ગોળ તો મને જ્ઞાન આવે. તને કોઈ ભ્રાંતિવાળા જીવનું ભ્રાંત છે. આપણે એવા ધારે તો કોઈનું માથું લાગે. નકર તને ભગવાન મળ્યા છે તારે ફોફો એનો છે, તને ભ્રમણા હે નહીં. ભગવાન આપણને મળ્યા તો બાવજી કહેતા કે પીવું મળ્યાનો પાળખો જેની કાયા એ કળવાની. વ્યવહારમાં કહેતા કે પીવું મળ્યાનો પાળખો જેની કાયા એ કળો. તને 3 લોકનો નાથ ભગવાન મળ્યા તારું અળખવા મોય તને મોય જપ્યું નથી તો પછી શું મળ્યા ભગવાન? મોય તો ભૂતકાલી મેલી છે. હું આ શું ભટકે છે? એ કોઈ ભગવાન મળ્યાનો પ્રમાણ છે? ભગવાન મળે તો મહાસાગરમાં પડે. મોય પડ્યા એ મહાશુક માણે દેખનારા દાદી જોઈને. અમારા લોકમાં જે જાય તો પછી હું થતું હે એ ભગવાન બીજા તું હે જુદો ને બીજું જગતનું લોકો જુદું નહીં રહેતું હે. એ તો જેમની વળતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, નિવરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડ માં, સખી બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડ માં, જેમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, જેમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યો, સદગુરુ મારા સર્જનહાર અંતર જોયો આત્મા, સદગુરુ મારા સર્જનહાર અંતર જોયો આત્મા. આપણે ગા કરીએ કે વર્તી તૂટફાટમાં ખબર જ નથી, પણ હું અંતર જોયો આત્મા.
અંતર જોયું આત્મા ત્રિલોકપતિ ભગવાન અંતરમાં જોયું તો આ બ્રહ્મરૂપ બ્રહ્માંડ આ બધું છે કે એ બધા જ જીવી ના છે. આખું વિશ્વનું છે. આ વિશ્વનો ધણી એ છે. આ વર્ષમાં તું થઈને બેઠો છે એનું આ જગત છે. તો તું તારી લીટી ફૂઈ નાખે, હું મારી લીટી ફૂઈ નાખે, બધું તું તારું થઈ જાય. પછી જીવન જીવ, સંસારમાં રહે, પણ સતમાં સંસાર કરી દે. શીતમાં સંસાર હે તો તને જપ્પા નહીં દે. આપણા બાપજીને હતા કે એ સતમાં સંસાર હતો, શીતમાં સંસાર નતો. કારણ આપણે બધા શીતમાં સંસાર લઈને ફરી તાણે રન કરે છે. ન કરતા મને અડે કોણ? આમાં તું આત્મા છે, અવિચળ છે, ચેતન છે, ને તને આ વિતાળે છે. તું બાપ થોય છે ને સોરો થોય છે ને ધણી થોય છે ને ભાઈ અલ્યા તને કોઈ શ્રમ નથી આવતી નાક વગર તો વ્યવહાર પાર. પણ મોયવાળો તું દેવ આત્મા ચેતન ને પરમાત્માનો છે આ વિશે તું ભૂલી જાય છે તો પેલો ભૂતોનો ભાવ છે. અને એ ભાવ તું આગળ રાખે તને ભક્તિ થાય. આ મને ઓમ કરે, આ મને અરે પણ તને શું કરનારો છે? તું અવિચળ છે કઈ નર પંચમ કાળમાં દેખી વસ્તુ અભંગ. અવિચળ દેવ છે. જો તારી મૂળભૂત ઉપર આવે ને તો બધા જગત તો સજ નહીં, જગત તો ભગવાનનું છે ને ભગવાનના જીવ છે. ને જેવો કર્મ કરીએ એવા કર્મે જમ નહીં, એનો કર્મ પ્રમાણે ભાઈ પહોંચવું. અને જો ભગવાન હું જો તો ભગવાનના લોકમાં જવાનું. ભગવાન હું ન જુએ અને ભગવાનના લોકમાં જાવ તો કદી બની નથી. ને ભગવાન હું જોઈને ભગવાનના વસનો પ્રમાણે પોતાનું વર્તમાન કરે એ અમે લોકમાં જાય 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 જાય. તો આપણા આ ભજન ગાય છે એ ભજનમાં તમને એમ લાગે તો સદગુરુ મળ્યા, સર્જનહાર, અંતર જોયો આત્મા. તમને સર્જનહાર પુરુષ મળ્યા છે? અને જો મળ્યા હોય તમે સમ બોલો છો, સમ દબો છો, સમ ભ્રમણા કરો છો, સમ ભૂતિ ભટકો ભટકો. તમને બાવળીએ બાથો પર હતો શિયો છોડાય બાત બિરકી ત્રણ લોકના ના થાતી ભગવાન ના હારી. મનુષ્ય અવતારમાં વ્યવહાર પાડ, શરીરનો ધર્મ પાડ, પણ તારો મૂળ પરમાત્મા થઈને હાથી મળે કનેક્શન વ્યવહાર બને. પછી આ પાડ તો પરધર્મ સુખવા તો તું પરમાત્માના લોકમાં જવાનો. આ બધું છે એ કોઈ તમને નડે એવું નથી, પણ તમે એવો આહમાં થો છો નડે છો અને વળગો છો. નકર તમે ભગવાન મારો તો આ તો તમારા શરીરના ધર્મ ઉપાડવાના. તમે તો ત્રિલોકપતિ ભગવાનના અંશો છો, અમરલોકમાં જવાયેલા. આ બધું તો ભગવાનનું દોન દીધું છે તમને, તમે ગેલા ન થતા આમાં. આ દેવોનો બજાર છે. આ ભગવાનનો જે તત્વો છે એ ભગવાનને અર્પણ કરતા થો. ઉલ્લાસ ભેર આવી ભાવ શુદ્ધિ કરો, ભગવાનને અર્પણ કરતા થો તો શું થવાય આપણે જવાબદારીમાં? આ એક જવાબદારીમાં બંધાણા છે. મનુષ્ય અવતાર અને આ જે આજુબાજુ સંજોગો છે એ ઋણમાં છીએ આપણે. બાપજી એક પેલું લખ્યું છે ને, મારા ગવતાઓ ગુરુજી જ્ઞાનનો. એ બોલજો કોઈ ના આવડે બોલો. જ્ઞાની ગુરુજીને વિનાવો નમી નમી લાગુ પાયજી. ગવતાઓ ગુરુજી જ્ઞાનનો. કોઈ કીધું નથી જીવન બારે જણાયજી. બતાવો ગુરુજી જ્ઞાનનો. આ તો કહેવાનું શું કારણ છે કે આપણે એવા પુરાણ પુરુષ ભગવાનના આગળ જઈને આપણે માર્ગ પૂછ્યો અને જ્ઞાન આત્મા જે ભગવાનના હાથથી મેળવ્યો તો પછી તું આ શું કરીશ? તને શર્મ નથી આવતી? તને એમ નથી થતું કે અલ્યા હું શું ને આ હું કરું છું? ના કેના હાથી મને રાગ દ્વેષ એમ થાય? વસ્તુ પર વસ્તુ તને રાગ દ્વેષ થવાનું કારણ છે તારે વ્યવહાર બજાવવાનો છે. જો આપણે આયા ભાઈને ઘેર કિશાભાઈને ઘેર આવ્યા છે તો ભલા તો ઈઓનું સંયમ રવા દે અને તમે ઈઓનો ઓગણ બેહો, ખો પીઓ, રમો જમો અને પછી સમય પૂરો થાય રવાનું થઈ જાઓ. તમે હોય બેઠા ને આ એડ બધું અર્પણ કર્યું છે આપણને, એના ત્યાગના ભાવ છે ત્યાં આપણને અર્પણ કર્યું ને આપણે ખાવા બેસીએ અને આપણને ભોણો હાલી ને કદી હોનાનું કોઈ ધનવન હોય અને કદી હોનાનું પાત્ર તમારા આગળ મેલ્યું તો તમારા આગળ મેલ્યું એ વખત તો ભણું તમારું કહેવાય કે ભાઈ આ તમારું ભણું છે. એટલે આ ખોવ એટલી દો ને તો કહેવાય તમારું ધણી. તમે છો ખાઈને હાથ ધોઈ નાખીને તમે છૂટા કર ખોવ એટલી દો ને એમ કહેવાય કે ભાઈ મારા ભણાવવા નહીં મેળવા દે, મારું ભણું છે એ બરાબર તમે કહો છો. પણ ખાઈને ઉઠ્યા છે ભણું લઈને નીકળો તો શું કરે? આ કે જો આ રૂમો શું વાજો ગાજો વગાડે ને બધું આ ધનમેલું છે પણ હાથ કર્યો ન ખાવે. સોર પકડીને હમણાં જેલ ભેગા કરી દી
નથી કહેતો તો તમે ના મેં ન્યાય નથી કર્યો હું તો તમને કુલ પકડનાર છે ન્યાય શું ક્યાં હું અહીંયા આવ્યો ને ચોરી કરું તમને જેલમાં ન ખાવ તમે જો હું બેઠો એ તો બેઠો પણ જો વ્યવહારમાં બિલકુલ આ શું હમણાં આવ્યો હતો 16 લાખ કરવા ત્યાંથી લોકેટ વાઈને પકડી લઈને લઈ લ્યું તો શેમ કરો તમે બધા એક જ વ્યવહારમાં ભૂલ થઈ જાય તો આ જીવની શું દશા થાય ખબર છે જિંદગીની કાળી લીટી થઈ જાય અને જેલ આવે તો વધારાની મારામારી થાય ને આ સોખા ને કંકુન ગુલાબ પડે છે ને ફૂલ અહીંયા ખાહડોનો મેવર હે વ્યવહારમાં એક ભૂલથી જીવની આટલી કક્ષા ઉતરી જાય છે તો કરણીની ભૂલ એ આ તમારા મારા વડીલા હા બધેલા છે બધાને બે હોન ગજાળનું થઈ પડે ભોન વગરના જીવ જેલા શું છે ભગવાનના લોકમાં જતા અમરાપુરમાં જશે તમારે એક અહીંથી કેશાબીને ઘેર આવું તો નક્કી કરી તાણ આવ્યા છે નોથી ઘેર જવું હોય તો રસ્તો ને ઘર ને સાધન બધું નક્કી કર્યું હોય તો ઘેર પહોંચો ને જો ભૂલી જાય તો તમે કોણ છો ને કેના છો રાશો ને ઘર છો છે નાતી કોણ છો આટલું ભૂલી જાઓ તો કેને ઘેર જાઓ ભલે ને ગોમમાં ઘર હોય આજે તમે છો ને ભોગ પીધી હોય અમારા પેલા હમ આ ખૂણામાં બેઠા ને પેલા મહારાજ એક ફેરો ભોગ પીને ઘેર આવેલા તે ગોમ ભેગું કર્યું કુબેરભાઈ આ પેલા કુબેરભાઈ રહ્યા છે ઘેર ગોમ આખું ગોમ ભેગું કર્યું અરે મારા હારા વાળીને મારા હારે કજ્જો અવળો કજ્જો લીધો બોન બોલાયેલો હું એ પછી પેલા બધા આવ્યા કે આ તો મંદિરમાં આ ઠાકોર મંદિરમાં જતા ભોગ પીને આવ્યા તે પછી જી ખવડાયું ખબર છે કે તમને ખબર છે શું કેવું ભોગ પીને આવેલા અને ભંગ સડી ગયેલી તે પછી જી ને કહાર ખાસું પાસે એક જી ખવડાવી દીધું અને પેલા બધા એને લગાવી ઊંઘીને ઉઠ્યા ને કેટલા શેમાં હશે બધા નહીં તો બધું ભંગ જ કરેલું હજી આ ભંગ છે આ પેલી ભંગ તો હતી પણ અત્યારે બીજી ભંગ છે એ ભંગ ઉતરે તે દાડે એનો ભગવાન છે એમાં બેસીમાં ઠીક છે ત્રિલોકપતિ ભગવાન છે મહાસાગર અદભુત દેવ એ જે મસાણે બેસી પેલી ભગ નો નશો તો પાહેરજી ઉતર્યો પણ આ નશો તો કોણ ઉતારે આજે હૃદયમાં રોમ ત્રિલોકપતિ ભગવાન સિંહમાં બેહું એ શાંતિનો સાગર અદભુત ભગવાન બસ હમન તુમને દફતર ગુમ આપ મુआ पीछे डूब गई दुनिया अभ्रम नंदावे अखंड ब्रह्माकार જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી મોહ કા મમતા જ નથી આવો જે ત્રિલોકપતિ ભગવાન છે દરેકના હૃદયમાં બેઠો છે તમને તમારો બહારનો નશો નહીં ઉતરે ત્યાં સુધી તમારા ભગવાન મળશે તમે નથી જવાના ભલે બાયના ફોફો મારો ભૂતોમાં ભીટકો ને કૂટો ને મરી જાઓ તલતલ જેટલા ટુકડા કરો પણ જે વસલું કવર છે એ ના કાઢો તારે ભગવાનનો અગર ઓમ હો ગયો તો ઘણા રખડી ઘણા બાવા થઈ થઈને આ બધા તોડી ફોડી નાખી દઈને તે રખડીશું સપત્તો નથી લાગતું પણ સત્સંગના યુગમાં રહીને નિર્મથી આ કવર કાઢી નાખ્યું અંતરના દરવાજા ખુલ્લા આરમ પારા નૈમય બારા અદભુત પરમાત્મા તમારા પરમાત્મા ઓલ સોલ સકર સૃષ્ટિ પરમાત્મામાં સકર હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી પણ બ્રહ્મમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી બસ ભગવાન મરો બ્રહ્માકાર વર્તી કરો ને બધામાં આત્મા પૂજાનો ભાવ કરો તમે એના મેં ભૂત દ્રષ્ટિ રાખશો ભગવાનના માર્ગમાં નહીં રવાય અને નિર્મળ ભાવ કરી અને વસલું જે આપણને નરાવ કરનારથી છે એને દૂર કરો એમનો ભક્તિ જીવ વસી ખટાશ થાય એ કોઈ ભક્તિ છે તમને જીવ વસી ખટા આ બધા જીવ છે એ બધા ભગવાનના છે ને બધાના ધણી ભગવાન છે ત્યારે તમને ખટાશ થવાનું કારણ શું કરવાનું તમારું હું બગાડી છે કોઈને હું ફોડી દઉં મારા પુણ્યમાં હું જે લઈને અવતર્યો છું મારા બાપાની પેઢી પર મારા પુણ્યમાં કોણ હાથ કાલનાર અને મારો દેહ મૂકીને હું જાઉં તો મારા પુણ્ય પર જવાનો છે હું મારા બાપાની પૂજી હોવાથી તો આગળ આવવાની છે ને પહેલો આવ્યો તો મારા પુણ્ય ઉપરથી આવ્યો છે તારે આ મજૂરી આગળ મજૂરી કરેલી તારે તમારું હું પુણ્ય વેચી ખાધું છે કરતો એ બીજાના વર્તા કરવાનું પેલું આમ નથી કરતો અલે પણ કરતો નથી તો એ હોઉં ને પુણ્ય પર ને કદી નિર્મળ ભાવ રહો દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો બધામાં શુદ્ધ ભાવ કરો બધા આત્માઓ કર્મે હરજેલા છે ભાઈ કર્મમાં ફાર ફેરા હોય કોઈને આગળ લૂલો હોય છે લંગડો હોય છે બેરો હોય છે બોબડો હોય છે ગધાડો થશે મૂળ થશે એના પર દયા કરો એવો જીવ હોય એના પર કરુણા કરો કોણ હેણ જીવ હોય એને જોઈને કટાક્ષ કરી ના કરતા દયા કરો એ ભગવાન આ ભગવાન સદબુદ્ધિ આલે એ ભગવાન તારા લોકમાં અને જલ્દી લેજે ને કા બળી જખીને મરી જાય પુણ્યવાળા છે એ તો હોતા જ તો ચાલે ભાઈ એવો નિષ્ઠુર જીવ હોય અભિમાની રાવણ જેવા ને જુઓ ને ભગવાનના હાથથી જ મારવું પડ્યું એને કશું પૂજ્યું ને ભગવાનના હાથથી જ મારવું પડ્યું
દુર્યોધનનો ભગવાનના હાથે સંહાર કરવો પડ્યો. તો ભગવાનનો એવો ધર્મ છે, ભગવાન તમારા પર કૃપા કરે તે દર તમારો અહંકાર નહીં. ના આપણે બધા ભેગા થાય છીએ, રોટલા ખાવા નથી થવાના. રોટલા ખાવા જો ભેગા થતા હોય તો હું ને રસ્તા પકડી દંડ ને જો આપણે ભેગા થઈએ છીએ એ તો દેવ પૂજા અમીમાં વાંક કરવા, દરિયા જેવું દિલ કરવા, સમુદ્ર જેવું મન કરવા, દેહ ને દુનિયા ભૂલી જવા, અંતર ધોન થવા આપણે ભેગા થઈએ. ને કઈ એક આ પરુના દેહનું તને 3 લોકનો નાથ ભગવાન મળ્યા અને તને મય અર્કવાર, તને મય ભ્રમણાર. આ તે કોઈ ન્યાય છે? હે, એક દીકરી પેણાઈએ છે તો દીકરીને પ્યોરમાં ગમે તે હોય, પણ જો પેણાયા પછી એની હારીનું હક દખવાય છે એને મારે. તાણે તું એક દીકરીને લગ્ન કર્યું હોય તો તારો પરમાત્મા હાથી સંબંધ નથી, તો હું કયા સંસારમાં ધરતીબારી મારી? ધરતીબારી મારવા જેવું છે. નકર 3 લોકનો નાથ છે, ભગવાનની ના હાથી વ્યવહાર બોલ પછી સંસારમાં રહે તો તને કોઈથી કોઈ નહીં થાય, કોઈથી રાગા નહીં થાય, દ્વેષા નહીં થાય, અને કોઈ ઉપર અદેખાઈ નહીં થાય, કોઈ ઉપર મમતા નહીં થાય, ધણીપણવા નહીં થાય, ને મહેમાન જેવા વાહ ખુશ મિજાજમાં. સતપુરુષને મળીને મળ્યો સચિતાનંદ આત્મા છે જાગે કે તો એકલો પ્રેમ છે. મેં તો દેવ સટકે, મેં તો દેવ ઉભરાય. મન એક ભજન વાળે કહ્યું છે કે મન સતગુરુ હેલો માર્યો રે સુતેરો જાયો, મન પુરા ગુરુ હેલો માર્યો રે સુતેરો જાયો. ભાઈ જતી સતી ના કોમ હે કાયર દઈ ભાગો, શેજી મોતી નીપજ હાજલા હોય હાલો. ભાઈ શેજી મોતી નીપજ હંસલા હોય હાલો. તો વેણ જો હેતના રે અમરાપુર માલો. ભાઈ હીરા તો વેણ જો હેતના રે અમરાપુર માલો. ભાઈ જતી સતી નો કોમ હે રે કાયર જય ભાગો. મેળે મળે મન મગન ભયારે સાહેબ ઘર મેરા. મેળે મળે મન મગન ભયારે સાહેબ ઘર મેરા. હોયા નિશંક નિર્ભય ભયારે સુખ સાગર ડેરા. હોયા નિશંક નિર્ભય ભયારે સુખ સાગર ડેરા. તન કેવું દેવોના દેશની રે જૂઠી મત જાણો. તન કેવું દેવોના દેશની રે જૂઠી મત જાણો. ધર્મીદાસ ગણી રારી રે ઈતબારો. ધર્મીદાસ ધણી દારી ઈતબારો. ભાઈ જતી સતી કોમ હે કાયર જય ભાગો. આ ભજન ગવાય છે એમાં પરમણાલા છે કે સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં તાર જીવ હંસ થઈ જાય. આ કાગો ફીટીને હંસ થાય, બગલો ફીટીને હંસ થાય, જીવન પલટાઈ જાય. માનો દેવ આપણો ત્રિલોકપતિ આત્મા દેવ છે જાગી જાય છે. ચિત્તમાં મોતી પાક ધાર તૂટી જાય. આ બારનું છે તો બ્રહ્મજાળ છે. આમાં તો ઘણા બોલ્યા ને ઘણા રખ્યા ને ઘણા ગયા, સબ પત્તો નથી. તમારા ને મારા બાપા આવતે પહેવાય ન દઉં. ભાગ લેવા આવે ને બધું મેલીને જ્યાંથી હાથ પગ ધોઈને તમને આલીને જ્યાંથી બધા આવતે પહેવાય ન રખડતા ના હોય. હવે શિયા અમર લોકમાં જાય, શિયા ગતિ કુશળ થઈ ગયા હતા એ ભગવાનના લોકમાં જાય. આ ભૂતોમાં ફરતા બધા શિયો ઓળખે છે. લાકડીઓ ખોય છે આગળ ખેતરોમાં ઓદરો થઈને, કાગળો થઈને, હોમળો થઈને, મૂળો થઈને, શકલો થઈને કોઈ પહેવાય નથી.
આ જીવન આ ભૂલેલા જિલ્લા પર બ્રહ્મણામાં જિલ્લા અને જો આ સત્પુરુષને મળી અને કાગા ફીટીને હંસ થયા બગલા ભાવ ઠારી ને મહિલો ચેતન દેશ હાથમાં એમાં આવ્યા ભગવાનના લોકમાં લહેરિયો લ્યો તમે અત્યારે લહેરિયો લ્યો અત્યારે આનંદ ભોગવો બસ બધામાં એ દેવની પૂજા કરો હમંતુમ આવ ભાઈ આવ હમંતુમ તો દફતર ગુમ પોતાનો અહંકાર જો તો બધા અમરાપુર છે બધા ભગવાનમાં રમ તો તમે અને અમે બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ ભગવાનને ભૂલીને ફરે એને મનિક ન કહેવાય શું કહેવાય પ્રભુ ભગવાનને ભૂલીને ફરે પશુ કહેવાય અને ભગવાન હૃદયમાં છે ને આ બધામાં ભગવાન જ છે ને આ બધું ભગવાનનું છે આટલું સમજાઈને દેવ કહેવાય અમરાપુરમાં રમે તમે મર્યા પછી અમરાપુર જવાની વાત જોડે ભૂલી જજો અમરાપુર તમારે આજે થવું જે વખત જીવનો જન્મ થાય માતાના ઉદરમાંની તાણે એ પીડામાંની છૂટી જઈને આ બધાને બાળે છે તાણે આ માતાના ઉદરમાં જેમ બાળક પીડાતો તો એમ અહંકારની જે ગ્રંથિ છે આ હું શું ના મારું છે આ માતાના ઉદરમાં પીડાતો થઈ એમ પીડાય છે ખટાશ ઈર્ષ્યા ને વેન મૌન બળાઈ મારું તારું ખાઈ જું ને લઈ જું ને ઓછું ને વધારાના હગડી હરકે છે અહીંયા મવડી અને આ મહિલો દેવ છે કે સ્ફાટિક મણી જેવો આ સત્પુરુષનો બોધ લાગે એને એમાં કહ્યું કે મને સદગુરુ હેલો માર્યો સુતેરો જાગ્યો ભાઈ જતી સતીરો કોમ હે કાહે તો આ મોહ નિંદ્રામાંની જીવ જાગી ગયો સ્ફાટિક મણી આત્મા દેવ પ્રકાશો નો આ દેવ પ્રકાશો તો આ બધા સર્વભૂત હૃદયમાં એ દેવ રમે ના બધું એ દેવનું છે પવન વાયરા ટોળ હશે સૂર્ય પ્રકાશ આકાશમાં હાઈડ્યો છે તમારા આગળ મશાલ હાઈડ્યો છે ઇન્દ્ર વૃષ્ટિ કરે છે સોટા ફુવારા નાખે છે આ ધરતી માતા તમારું પથોણ પાથરેલું છે આ દેહ તમને દોનમાં આલેલું છે આ નેત્રો ગોઠવા છે કે આ સૂર્યદેવ છે આ ચંદ્રદેવ છે આ છે ઇન્દ્રદેવ છે પગે વિષ્ણુદેવ છે આ હાથ દેવોનો આ દેવ છે તો એ દેવના ઉપર વર્તી રાખી એટલે ભાઈ શેમાં પાછું આ શું થાય છે તો આગળ લાવી તમે તો રહો છો આ મારે ખાવું નથી અડતા નથી અમે સતોયા મારા પર આરોપ કરીને ખાઈ જાય છે બીજા અને પછી ઈર્ષા કરી તો પછી મારા શું વેર છૂટવું ભાઈ એના કરતાં મન નથી હાલો ને જે હોય એને હાલો બધાને પોહો મળે આત્માદેવને ઠારો બધામાં દેવ જોણી દેહ ભાવ ટાળી અને બધામાં દેવ જોણી દેવને પોહો ભગવાનમાં બેઠા છે એને સંતોષ આલો ને ઠારો આહાર આલો પાણી આલો મૌન આલો કીર્તિ આલો તો માયલો આત્મા દેવ ભગવાન બેઠો એને ઠારો બધા સર્વપુત્ર દેવ ને આપણે તો ભાઈ અમારે તો દઈ જોડે ભગવાનને એવી સજા કરી છે કે ગળ્યું ખમ તો તરત ગળું પકડાઈ જાય ખીરો ખમ તો તરત ગળું પકડાઈ જાય જો કોઈ એમાં નજી એનો ખવાય ને કોઈ ને ખવાય બીજા બધા માલ પાણી ઉડાડે છે ને નોમ મારું હવ વગોવા છે મને કાજો કે પ્રસાદ જો ખાઈ ખાઈ ફૂલ્યો છે આ મોટો હપૂત ભગવાન છે ભગવાન હપૂત રોગ ફેદવાનો છે કૂતરો કાગડો ફેદે છે આ વિષયનું વિષ પીને દારૂ બે બંધ ફરે એમ હું અલ્યા તને મનુષ્ય અવતારમાં શાંતિ મહાસાગર અવિચળ દેવ છે સચ્ચિદાનંદ દેવ છે અદ્ભુત ભગવાન સમ્રાટ પડ્યો છે ભગવાન ખુદ ભગવાન તો એનાથી તું વિમુખ અને હું તને જપત ને તને શાંતિ જ ને તને આટલું બધું મળવા છે તો આમ તારે હું જોઈએ છે મોટા પુરુષે કહી શકે એક જ ફેરો જો ભગવાન ના હું જોઉં આ બધામાં સલાહ શાંતિ અવિચળ દેવ છે તારા અદ્ભુત સમ્રાટ લોકપતિ અને એ ભગવાનમાં આવી અને પછી પાડ વ્યવહાર સમજેલા નર તો મારા ફરિયા ન બોલે જડે સોડેલા સર્વ ઉદમાત સંતો ભાઈ સમજણની એક વાત બોલ બોલ મૂર્ખો ઓળે સમજાવન રાત દિવસ ગુણ ગા પારકે મંદરીએ જઈને જોતો જગાવ જેના ઘટમાં અંધારીએ રાત સંતો ભાઈ સમજણની એક વાત મૂર્ખ ન ઘેર માયા પધારી તો ખરડે ના ઘર વેલ ખા કે તમારા આ માયા આવી ને તમારી નાગર વેલી એ અમર લોકમાં જવાનો ભગવાન પરમાત્માના લોકમાં જવાનો રાહ છે તારો ધર્મ આ રીજો જે મૂર્ખ ના ઘેરે માયા પધારી
તો એનો શું પરિણામ આવે કે સીધું નરક લોકમાં લઈ જાય. તારો જે અમરલોકનો માર્ગથી પાછો પાડી ને આ ભૂતલોક ભેગો કરી દીધો, ઊંધો કરી દીધો. એ મૂર્ખને ઘેરે માયા પધારી ખડ રે નાગરવેલ, તારી નાગરવેલ અમરવેલ પરમાત્માના લોકમાં જવાનું છે માર્ગ છે, આ એ ખાઈ જાય, ખડેલ ગધાડો ખાઈ જાય છે આ મૂર્ખાઈમાં. બે ભવન અવસ્થામાં બધું જીવન જાય છે. નકર તું અમર બસ મસ્ત થા, મસ્ત ફકીર થઈ જતી ને પછી રહે. જો બાપા હોય બાપાના ધર્મ પાળો, બેટા હોય બેટાના ધર્મ પાળો, હાહુ હોય હાહુના ધર્મ પાળો, હાહરો હોય હાહરાના ધર્મ પાળો, વહુ હોય વહુના ધર્મ પાળો. હવના ધર્મ પાળો, એ તો શરીરના ધર્મ શું બે ધર્મના છે. આ નતા ને ભેગા થાશો અને તમે હક કરો છો, માં મૂર્ખાઈ છો. જો નાવાની હગાઈ ન હોય એ ઘેર જઈને આપણે દીકરી લાવીએ એના પર તમે ધણી થઈ જાઓ. આ નાય છે એ તો ધર્મની દીકરીઓ ગણાય, છોકરાની હોવ ધર્મની દીકરી ગણાય. અને તમારા લગ્ન કરેલું છે એ ધર્મપત્ની કહેવાય, એને આપણે ખોટો હક ન કરાય. જુઓ નાવાની હગાઈ ને આજે હું પેશાબીને ઘેર આવ્યો છું તો ધર્માર્થે આવ્યો છું, તો આ ઘર ના બધું મને અત્યારે હું પીશું પણ આપણે હક કરાય નહીં. જો હું બેઠો તો મારે કોઈ નથી, જવું હોય તો હાલ ને રહું હોય તો રૂ તો એ કોઈ નહીં, જવું તો એ કોઈ નહીં. તારે ધર્માર્થે આપણે જે વ્યવહાર કર્યો, પારકી દીકરી, સૂર્યની સાક્ષી, માતા પિતાની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, અગ્નિની સાક્ષી, આપણા ઘેર જે દાખલ થયો ધર્માદિશી લાયા એના આપણે ધન થાય. આ હું શું, જો આ તમારું છે તમારું છે, મારું છે મારું છે, આટલું સમજુ છું. તારે આ તો બદલાઈ જવાનું છે. આ તો વહુ હતો તમને મેલીને જતી રહેવાની, સોરો હતો તમને મેલીને જતી રહેવાનું, મા હતો મેલીને જતી રહેવાનું, દીકરો હતો જવાનું, આદમી હતો મેલીને જવાનું, બૈરું હતો જવાનું. પેલા ફકીરબીન 3 ફેરા પેડાયા, 3 ફેરા ને 25 વર્ષ હાથે રોટલા કર્યા. 25 વર્ષ હાથે રોટલા કુટી ખાઈને બાવા જેવા હતા ને સોરાન પાતળીને મરી જાવ ફકીરભાઈ ગાબટ. રોટલા તો આખી જિંદગી આખી જિંદગી હાથે રોટલા કર્યા. તો મારે કહેવાનું શું છે કે તમે વ્યવહાર પાડો તો ખોટું આખું થાય. કુટુંબ હોય, ઘર હોય, ગોમ હોય, દીકરા હોય, એટલે દીકરો તું બાપ છે કે ભગવાન બાપ છે? તું બાપ છે? બાપ તો શરીર બે દન કહેવાનું છે, જેમાં હું ધણી કેવો એમ. આમાં આ કેશોભાઈ ને કે આ બાપજી આ બધું તમારું, તમને અર્પણ કરી શકું. પણ એ તો આમનો કદી એક સંકલ્પ કર્યો હોય એટલા પૂરતું હોય ને કામ હું બતાવું તો આમ હું પકડું કે આ ઘર મારું, હું ધણી છું, આમ હોય તો શું પહે તો પછી હું આવે હાથ કર્યું ના ફૂલો ના હારસી ખાહડો પડ્યો, ગુલાબ ઉડે કચરો ઉડે. એક જ ભૂલ, જો આટલી વાત તારે આખો આત્મા દેવ ભગવાન ત્રિલોક પર જઈને આ રહ્યો હોય તો જીવ આટલા મારી કે તું આવો સમ્રાટ ભગવાનનો અંશ અને તું આ થઈને બેઠો, અરે ભૂત થઈને બેઠો અને તી પરભારું છે પકડે છે. તને નાક શક નથી તારે, તું નાક વગર નો કે પાર વસ્તુ પકડા ભોગવાય ખરી. આ કેશાભાઈને ઘેરાયા તો તમે રો ખો બેહો ઉઠો, આ સમ્રાટ જેવા બેહો પકડાય. હા બેન પોણો હાલ કામ સાચવ્યા રકાબ્યો છે, રકાબ્યો લઈને પૂજામાં ગાલો હતો. કદી હોનાની રકાબ્યો હોય આપીને રકાબ્યો હાલ દેવી પડે. તારે તું આવ્યો છું તો તારે એનો ઉપભોગ કરવાનો છે. પ્રાલબ્ધનો યોગ છે જેના હારી એ તું ભોગવી લે તો તું ક્યાં થઈ જાય. ભગવાનને અર્પણ કરે, ઉલ્લો થઈ જાય ઉલ્લાસ કરે. મુયેલો તો હું ભક્તિ કરતો, મરી 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 ભોખડી પડી હેડે એટલે કોઈ ભક્તિ કરતો. ભક્તિ તો સુરવીર રહ્યા પેલા સુરા શરીરે રણમોય, પાછી પૂછો ન વારે, ટૂંક ટૂંક મસ્તક જાય, સુરતા રણ ઉપર લાવારે સાધુ મન સમજાય. લેવનારે હોય તો લેજો મારા ભાઈઓ, મનુષ્ય જન્મ હિરલો ફેર નહીં આવે. સતીયો શરીરે કાષ્ટ પર, મનમાં શંકા ન લાવણ, એ તો હાથેથી અગ્નિ જલાવણ. તાણે તમે મેં હું 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 એટલે અહંકારના ગોળ આપણે ચડી તો ન હોય બધું. એ તો એ ઠાવતરવું પડે. એ દેવને તમે મળો, એક ફેરો તમારા દેવને તમે મળી લો મત. આપણે જે મળીએ છીએ એમ એક ફેરો તમારા આત્માનો ભગવાનને મળી લો બસ. પછી બધું જ માથ છૂટી જાય, પછી બધું પરભારું છે. છૂટા રહીને રહો મુક્ત દશામાં. બળી રાજા એટલા બળવો નતા તો એ 99 યજ્ઞ કર્યા હતા, પણ આ ગોઠ નથી છૂટી. આ ગોઠ છો વામન રૂપ ભગવાન આવ્યા
એ વખત આ તનના મનના ધનના આ દેહાદ્યાસની ગ્રંથિ તૂટી. ઓ ભગવાન કોણ તો બધાના ધણી ભગવાન આ બધા. તો હું બળી રાજા મટી ગયું. પછી 100 વર્ષ રાજ કર્યું. રાજગાદીનો વહીવટ તો 100 વર્ષ કર્યો છે બળી રાજા મુક્ત દિશામાં. જનક રાજા અષ્ટાવક્રને મળ્યા ને આ ગોઠ છૂટી. આ 3 તાપ જે છે 3 તાપ તોડ્યા હાથમાં મળ્યા દેશી વિદેશા. અષ્ટાવક્ર મુનિનું રાજ વહીવટો એને કરવાનું જનકને. તાણે વિદેહી કહેવાના તાણે તમે નમે મારું હું રાખવું અને આ બે તો કોઈ બનતો એક મિનિટમાં 2 તરવાડો ન એટલે મરાય અમરાપુર લે. અમરાપુરમાં જવું છે અમરાપુરમાં જવું છે. પેલો ફોકડો અમરાપુરમાં જવું હોય હું નહીં મેલો તો અમરાપુર તમારા માટે તૈયાર છે. પણ આ મેલ દેવું પડે. આ વસ્તુ કવર છે એને મેલાય અમરાપુરમાં સુખ શાંતિથી જાય. આ પણ મેલીએ તો મેલાય. એનો જે રીતનો પુરુષાર્થ છે એ પુરુષાર્થ થાય. બળી રાજાએ મેલ્યું, જનકે મેલ્યું, સદાશિવે મેલ્યું, કાગભૂષણજી મેલ્યું, રોમે મેલ્યું, રોમનાભાઈ ભરતી મેલ્યું, જળ ભરતી મેલ્યું, ઋષભદેવ મેલ્યું, પ્રહલાદે મેલ્યું, ધ્રુવ મેલ્યું, સુધનવાઈ મેલ્યું, રામકૃષ્ણ પરમહંસી મેલ્યું, બાવજી મેલ્યું, કબીરે મેલ્યું, પ્રીતમે મેલ્યું, અખા ભગતે મેલ્યું. જેટલા મહાન તત્વતા થઈ જાય ઉગમસિંહ મેલ્યું, ચેલનસિંહ મેલ્યું, સાલોનો સુલો થઈ જાય એણે મેલ્યું, ગોરખકુંભારે મેલ્યું, મીરાબાઈ મેલ્યું, તોરલી મેલ્યું, લીલમે મેલ્યું, લોયણે મેલ્યું, ગંગાસતી મેલ્યું, કુંભારોને મેલ્યું, માલદેવ મેલ્યું, રૂપદેવ મેલ્યું, હરિચંદ્રએ મેલ્યું, ભોજરાજાએ મેલ્યું, ગોપીચંદને મેલ્યું, અમરીશ રાજાએ મેલ્યું, રણતીદેવ રાજાએ મેલ્યું. આ બધે મેલ્યું તે મેલાઈ ગયું ને અમરાપુરમાં બસ આદયનો નામ લેતા આદયનો નામ લ્યો. ધર્મરાજાએ મેલ્યું, નકરંગે મેલ્યું, સહદેવે મેલ્યું, ભીમે મેલ્યું, અર્જુને મેલ્યું. ભગવાનના ખોળા થઈ ગયા. જુઓ આ શાસ્ત્રોનો પ્રમાણ. ના આજે તમે આ મેલો આપણે રામજી બાપા મેલ્યું, નાથુ બાપા મેલ્યું, શ્રીમદ રાજચંદ્રએ મેલ્યું, સૌભાગભાઈ મેલ્યું, લઘુરાજ સ્વામી મેલ્યું, જુઠાભાઈ મેલ્યું. તો આ જેને મેલ્યું એ અમરાપુરમાં બસ મોય પડ્યા એ મહાસુખ માનું. આ દેખનારો દાસી કોઠો ભરવા તમાશા જોઈને બળી બળી મળે છે. અને મોય હું કારંગીના ધરામાં વાસુકી નાક ફૂંફાળા મારી જશે. ગનોન કરવા દો તો અગરીમાં ગનોન શું આવી જાય બગડી જાય. મોય સોજા જોયેલું આ કાર્યો જે મોય બેઠો છે કે ભૂત ભૂત ભૂપકો ખાધો મટી ગયું. જો મોય વાળો મર્યો તો બંકારે માર્ગ સદગુરુ કેરા ઉલટા ભેદ મોય બ્રહ્મભાડી પૂર કપટકો ખોડ ગયો તારો મોય લી મમતા મોય મારી. કુવાની સોયા કુવારે મોય મર્યા તો પછી અમરાપુર મરે. એને કોઈ બાળ ખેંચી કાઢનાર. તમારું સ્વરૂપ તમારો આત્મા તમારો પરમાત્મા તમારા હૃદયમાં મળો ને સમજીને મળો. સમજણ વગર ના મળો. સમજીને એવા મળો કે ફરી આ દિશા પર વસ્તુ થાય. બસ જણે જાઓ ચંદ્રોન દેવાકાર છૂટ્યા ભવપનમાં મરે અમરાપુરમાં રમાય. અને તમે ને મેં રોટલા ખાવાને ભેગા હતા. હું દર્શન કરવા ભેગા રોટલા ખાવાનો તો કોઈ અર્થ જ નથી. ઝાડોનો પોનો ખાઈને સત્સંગ કરેલા, ફળ ફૂલ ખાઈને સત્સંગ કરેલા, જંગલમાં રહીને સત્સંગ કરેલા. તારા આ તો પૂર્વનો પુણ્ય યોગો છે. આ તો આપણને બાવજી મળ્યા એટલે તમે સંસારમાં રહીને આજે ભક્તિની વાતો ને કાશિયાગરોની વાતો છે. રોમના ઘરની ને કૃષ્ણના ઘરની વાતો કરવી છે કે મહાવીરના ઘરની વાતો કરવી છે. શિયાગરોની ઋષભદેવના ઘરની વાતો કરવી છે. એ તો એ પુરુષોનો પરમાણુ એ પુરુષોનું યોગ બળ છે. हे परमानंद परम आनंद भोग भोगे योगी इंद्र को रंग समझते हैं. आनंद भोग भोगे योगी इंद्र को रंग समझते हैं. अचल राम क्या कहूँ वो मस्ती अचल राम क्या कहूँ कथा की खुद मस्ती हो तो ऐसी हो इंद्रिय मन साधन जिसके मुखचारी हो तो ऐसी हो. દેવજી જો તમે સ્વતંત્ર હો અને તમારી મુખત્યારી હોય અને તમારો સર્વેશ્વર સમ્રાટપણું ભોગવવું હોય, સ્વતંત્રાય ભોગવ્યું હોય તો આવી સ્વતંત્રાય ભોગવો. આ બધાના તમે
આ કાયા જ તમારો ગોળો છે, આના પર અશ્વારી જ્ઞાતા દ્રષ્ટા છે, તમે આત્માઓ છો. આ શરીરનો ભાવ એ તો પશુ બુદ્ધિ છે. તો અહંકાર મન ઇન્દ્રિય જેને સ્વાધીન હોય છે, એ ઘોડા પર એક માણસ બેઠો હોય ને હાથમાં લગામ હોય અને એને પૂછો કશો જ હોય છે, લગામ હાથમાં હોય તો બતાવે કે ભાઈ ફલાણા ઠેકાણે જાઉં છું, ને લગામ વગરના ઘોડા બેઠો હોય ને પૂછો કે શું જ હોય છે ભાઈ, તો ગોળું અજરું હોય ને લગામ વગરનું ગોળું હોય ને ઉપર સડી બેઠો પેલા બાલ હાઈ એને પૂછો કે ભાઈ શું જ હોય છે, તો કે ગોળું લઈ જાય. આમાં ફેર કેટલો પડે છે, લગામ હાથમાં હોય ને ઘોડા પર બેહો તો તમારે જો જવું હોય તો લઈ જાઓ ઘોડાને, અને પૂછે કોઈ તો કહો કે ભાઈ હું ફલાણા ઠેકાણે જાઉં છું, અને લગામ વગરના ઘોડા બેઠા હો અને પછી કોઈ પૂછે કે ભાઈ શું જાઓ છો, તો કે ભાઈ ગોળું લઈ જાય. એક ડોહીમાં હતો અને આ ઉહામાં ઘેર ભાત હાલવા જવાનું, તે હોજ ભાત હાલવા જતો હતો, પછી રસ્તામાં ઊંટ બેઠેલું, એના મનમાં કા ટેકરો છો ઓછું પાડતો થયો કે સડી ઉતરું. તે સડી ઉતરવા જો એટલામાં બરોબર ઊંટના ઉપર સડ્યો અને ઊંટ તો ઊભું થઈ ગયું. તે પછી ઊંટ ઊભું થઈ ગયું, નાકેલ વગરનું ઊંટ ને ઉપર ડોહીમાં પેલો ટેકરો હાઈ લીધો, મેલ તો મરી જાય કે આ જેઠીમાં જેવા ડોહી. તે હું ઊંટ ઉપર બેઠો અને પછી ઘોડું તો અરે ઊંટ તો લઈને ઉજાળે નીકળ્યું. ત્યાં લોક પૂછે એ તો 5, 25, 50, 60, 70 ગઉ નીકળી ગયું રાતી ઊંટ તો જંગલમાં, અને કોઈ રસ્તામાં ગામડામાં બધા જાય કંથેરીઓ ને બોરીઓ ને એવા હોય તો લઈને જાય. તો પૂછે કે ડોહી માં શું જાઉં છો ભા, કે માં ઊંટ લઈ જાય ભા, શું જાઉં, હાથમાં કોઈ ને ટેકારો હાથો ઊંટનો વળગી પડ્યો, આમ શું જવાનું, તારે તમે ને મેં આ સડ્યા છો કે ઊંટ ઉપર સડ્યા છો, શું જવું છે, શું જવાના છો તમે, કોણ છો ને શું થયા છો, શેટગંજ રવાના છો, શું જવાના છો, શું જવાનું છે. આ નેસણ વગરનું જે નેકળે છે કે આ જગત કહેવાય. અને હાથમાં નાખેલું હોય અને એ લગામ લઈને બેઠેલું હોય ને પૂછો કે ભાઈ શું હોય તો કે અમુક ગમતું ને ફટ મારે ગોળાને વાળી લે. એમાં આમ પ્રભુ ભજન કહે છે કે તમારી સ્વાધીન સ્વતંત્ર હોય અને તમે સોનાવો અને સ્વતંત્ર હો અને તમે સમજુઓ અને ડાયાવો તો ઓમ થો કે આ બધું તમારા આધીન. તમને મન ઇન્દ્રિયો ગોથવા ખાઈ ખાઈને રખના માર્ગે લઈ જાઓ તમે હજો, એ સમ્રાટપણું નથી, એ સ્વતંત્રપણું નથી, એ સમજણનું લક્ષણ નથી. સમજણનું લક્ષણ તો એ છે કે તમે આત્મા છો અને પરમાત્માના છો, કર્મ સુખ બાયા છો, કર્મ ભોગવીને પરમાત્માના લોકમાં અમર લોકમાં જવાના. આ શું કાયદો કરી આ હું આવ્યા છે કેશાબીને ઘેર તો ભાવ કરીને આવ્યા છીએ, પછી જવાના છો કે અમારે ઘેર જવાના, હું બેઠા છો તો સ્વતંત્ર છો. જુઓ એના ઘરમાં બેઠા છો તો એનું ઘર તમારામાં નથી, ઘરમાં તમે બેઠા છો ઘર તમારામાં નથી, જો બેઠા છો તો છૂટા છો, હાલ નીકળો તો હાલ ઘેર, અને હું થકી નીકળે પાછા હોવું ને ઘરે. આ જેમ વ્યવહારિક સમજણથી કે જીવ આટલો છૂટો રહેશે એમ આ મહાપુરુષોનો બોધ આ પર ભોગવાય છે. એ ભજનનો સારાંશ આપણે સમજીએ એ થઈ જાવ તો સ્વતંત્રાય તમારી હોય અને તમારું ડાપણ હોય, તમારી સમજણ હોય, તમારા અંતરમાં જે ચેતન ભગવાન બેઠો છે આત્મા, આ કાયા અમારી ગોળ લીન આત્મ હે અશ્વાર ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અસરજ આયા. તો આવો તમારો સર્વેશ્વર ભગવાન છે, દાતાર જ્ઞાતા દ્રષ્ટા આત્મા ભગવાન સચ્ચિતાનંદ. જો તો ભટક્યો બુતોમાં ભટક્યો તો માર ખાઈ જવો ને કે આ બધું પર ભારું છે, પણ તમે તો આત્માઓ છો ને ભગવાનના છો. ભગવાનનો વસનો પરમણી અભિમાન મૂકી નિર્મળ થઈ નિર્વેર થઈ દાસો સંભાવ કરી બધામાં તું છો, હે પરમાત્મા તારું છે, અમારામાં શક્તિ બળ બુદ્ધિ હે પરમાત્મા તારી છે, ને તારા બોધ પ્રમાણેનો સદુપયોગ કર્યો. જે તે મન દીધું, આ દેહ દીધો તારી સેવા માટે દીધો, આ નેત્રો દીધો તારા દર્શન માટે દીધો, આ પવન દીધો તું વાયરા ઢોળી રહ્યો છે મને તો તારી સેવા માટે છે, આ અનાજના ભંડાર તું ભરે છે, એ અન્ન પાણીના ભર્યા રે ભંડાર, અન્ન પાણીના ભર્યા રે ભંડાર, ઉમર સાહેબ ઓછી રે ઘડી, અન્ન પાણીના ભર્યા રે ભંડાર, અન્ન પાણીના ભર્યા રે ભંડાર,
ઉમર સાહેબ ઓછી રે લખી. મને તો ગાતા નથી આવતું, બીજું આવડે? મટકો ઘડિયો રે કુમાર, માટીનો મટકો ઘડિયો રે કુમાર, ઓછી રે લખી. ભરિયા રે ભંડાર, ભરિયા રે ભંડાર, ઓછી રાખી. તો આ છે કે આ તો દેવ તમને દોન કરવા, દેવોને અર્પણ કરવા છે. આ સૂચવા સારું આલ્યું છે. દેવોનું અર્પણ કરો ને ઉલ્લાસ ભેર રહો. આ વિમાનના ઘોડે ચડ્યા તો નરકમાં જા ના બંધાઈ જાય, ખૂંટી બંધાઈ જાય ફરીથી ગોખલો. તમારા મારા વડીલા હોય ફરીથી ન હોય આવતા કોઈ પહેવાય ન દે. હાલ એને તમને બતાવનાર કોઈ મરે કે આ તારો બાપુ છે તો શું કર્યો? પેલો ખબર છે શેઠને બકરો થઈને આવ્યો છે. શેઠનો બાપુ બકરો થઈને આવ્યો છે, પછી લઈને જતો હતો મુસલમાન વધેરવાનું. આ એને ઈજવાય શકે તે સળાવવાનું તે દારે, પણ વશમાં શેઠની દુકાન આવી એના સોરાની, એટલે સડી જો બકરો તે મ સડી જો. આમાં શેઠને શું ખબર પડે ના તો એનો બાપો પણ પછી પરમોણ આલ્યું છે. પેલો તો મુસલમાનો આમ તણ પેલો કે બકરો હોય છે કહી છે. પાછો આમ બતાવો આમાં ધનકા લેલું છે કે મારો પુરાવો જો તારે લેવો હોય, હું તારો બાપુ છું એ તો ન ઓળખતો હોય, પછી બતાવીને ગોળથી ધન નીકળી. એમ તમે આ તો ગોખલામાં પછી વારે ન લાગે. ધણી થઈને બેસીએ પરાધીન થઈ ગયા તો પછી અત્યારે જ પરાધીનતા હોય તો નકા મનખા જેવનો અવતાર છે. રોમ રીગ, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો, બધામાં આત્મા ભાવ પેદા કરો, પરમાત્માને અર્પણ કરો. આ ચેલૈયો તો આ દેહની સેવા આપણે કરીએ છીએ કે પછી ચેલૈયાને એના મા બાપના ઘેર એવા સંત આવ્યા સગાડશા નહીં કે અમે જમણ લેવા આવ્યા છીએ. પેલા કહ્યું કે તથા હશું ભલે પધારો અભ્યાગત છો. તો કે અમે માટીનો મોસ લઈએ છીએ, અમે ગુરપંથી છીએ બા. તો કે પેલા એ દશાના પુરુષ હતા કે ભલે તમારે જે જોઈશે અમે અર્પણ કર્યું તમને. એ લાઈન આલી કે અમે મનેકની માટી જમીએ, મનેકની માટી આલી કે અમે કુંવારો છોકરો હોય ની માટી જમીએ, એનો સોરો સગાડશે. તો આવા અઠીલા આવા પુરુષો વગણાયેલા. તો એવા પુરુષે પેલાની અઠ પૂરી કરવા આ સગાડસાના ચેલૈયો નિહાળમાં જેલો. પેલા કે બોલાવું તો બોલાય, નિહાળમાં જઈને બોલાવા જા. એના પહેલા પેલા બાવો હતા તો ભગવાન હતા કે ભગવાનનો સંસ્કાર હતો, એ તો કોઈ થોડો ચેલૈયાને મારવાનો. માણસની માટી ખાય આવે સાધુ સંત હોય, પણ ગોરપંથી બાવાનું રૂપાંતર ભગવાનનું રૂપાંતર દર્શાવેલું. એ વખત સગા કે આજે સગાવતી કે આજે તો મોનો કે ન મોનો પણ આપણે કે ભગવાન આવ્યા ન કે આ રૂપાંતર હોય ને. અને વળી છોકરાની માટી માગે ને તો તણ કે શેમ કર્યું? તો કે કરવું આજે બસ એ કે કરવું. તો એના પેલા આ સાધુ બીજો જો કરીને તો નિહાળમાં પકી જાય કે આ તો કરવાનો. ચોધરી ચેલિયાને કી કે તારો મા બાપ તું ઘેર જે તો મારી નાખવાનો છે માટે તું અહીંથી ભાગી જા, જતું રહે. તારે ઘેર ગોપનથી બાવો આવ્યો છે કે તારી માટીનું મંશ આહાર માગે એ તારો મા બાપ તને જીવતા ખોડી રોધવાનો ખણિયામાં ખોડી. પછી ચેલીઓ મહારાજના હમ જોઈને કે મહારાજ તમારામાં કોઈ તથ જણાતી નથી, તમે સાધુતા લજવી આ ભેખ ઉતારી નાખો છે. તો કે કેમ ભાઈ? તો કે જે મા બાપ આ દેહ એક સેવા માટે ભગવાનની સેવા માટે દેહ તો ધરેલો છે અને મા બાપનું વસન પાડવા, તો આ દેહના સંતોને મુખડે માટી જતી હોય તો એમાં મારું શું જાય છે? અને તમે કશો ભાગી જા, તમે કોઈ નાસ્તિક બાવા તમે, તમે ભેખદારી નથી ગયા, તમે નકલી બાવા છો. એ વખત પેલોને મને સમજી આવી કે ધને ધને અવતાર, ધન ધન પુત્ર, ધન ધન માતા, ધન ધન અવતાર. પછી આ ખેલતો કૂદતો ચિલ્લૈયો આવ્યો, માતાજીના આગળ આવીને શીશ ધરે. હું રે ડગુ તો ભૂમિ આલા જન ભોરંગ નો જલાભાર, હું રે ડગુ તો ભૂમિ આલા જન ભોરંગ નો જલાભાર. મેરો અમર સુખ નો માધા ચિલ્લૈયો સત નો સુખ, ખેલતો કૂદતો ચિલ્લૈયો માતાજીના આગળ શીશ ધરે.
હા 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 વાહ વાહ ધન ભાઈ ધન કરી આજે આપણે ઘેર ભગવાન આયા અને આ દેહનું બલિદાન આલવામાં જો પાછો ખમસાતો નથી તારા પુત્ર છે જો માતા પિતા છે અને દોનેશ્વરી તો મનુષ્ય અવતારમાં જે આપણે તો નિર્મલતા ભોગવી આપણે તો જોડે મોજ હું જોડે ડુંગરા નોટલી નખાના હોય ને કે ભાવ ભગવાનના માટે તો આપણો દેહ ધરેલો છે ને આ ભગવાને આપણને દોન કરેલું છે તો એનું એને અર્પણ કરવું ને એવો શુદ્ધ ભાવ રાખી અને હપ રાખો કુટુંબ હોય ઘર હોય ગોમ હોય નાત હોય દાંત હોય દેશ હોય કાળ હોય વસ્તુ હોય આપણે 2 દિનના મામલા આયા ટેમ્પર વાળી છે એ માં ઓછા હમ બાસુ મેર જોતે ને રસોઈની રચનાશાહીમાં મોહ પામી ને આખો ધમારી છે આખો હૃદયનો રોમ ભગવાન વિહારીએ તો પછી ભૂતવા જેવું જીવન કરાય આપણે બધા છીએ આટલી આપણને ખબર ન પડે આપણા આત્માઓ નથી તમે નતા દાખલ છે આમાં હાલ આ કિશાબીને ઘેર આપણે નતા ને લો આયા ને અમે જવાના છીએ આ 12 વાગે તમને આમ નોટિસ આલવાની આ લેવી એટલી તો રવાના છું અમે આવા આપણે જન્મ્યા છીએ આ દુનિયામાં તો તમારું વર્તમાન સારું કરો જે આપણી આવડી રેખાઓ છે ક્રોધની ઈર્ષ્યાની વેરની મૌનની બળાઈની એ તો 84માં લઈ જનારી રેખાઓ છે એ જો તમે હૃદયમાં રાખ્યો તો અમરાપુરની આશા ન કરતા અને જો એ રેખાઓનું બદલી નાખો દયા શાંતિ ક્ષમતા નમ્રતા સત જે આત્મા છે ત્યાગ કઈને હોય કોઈ નથી મહેમાન છે એ તો અમે લોકો રહેવાય વેરાગ આ નાશવંતમાં હું બહુ આ ઉભાવ આવે છે તમે જો છો તો છૂટા છો તમે જો છો તો છો તો મય છૂટા થઈ જાઓ મયથી બધી ખડક ઉલાળાની હેડ પડે એ તમારો આત્મા દેવી મોય પર મળે પછી અંતર શાંતિ રહે અંતર નિવૃત્તિ રહે ને બાહ્ય પ્રવૃત્તિ રહે મુક્ત દશા તમે હોય બોલો મર્યા શેડી મુક્તિ એ તો મુક્તિ કહે પાડી મર્યા શેડી છે ને મુક્તિ મર્યા શેડ તો જ્યાં બધા મેલ મેલ ત્યાં મુક્તિમાં જશે મુક્તિ પામી જાય આ કાંટો કૂટી નાખીને પાલી જાય આપણે કપા બધું હોનું થઈ જાય અસંતા ના મરી જાય હા હા કેવા બાપા વેમન આવ્યા પછી આવ્યા મને શિયાબા ને ઘેર જાય સો હરે જશે પતુલો કોઈને મારા બાપો હતા મારા બાપાના આમી દેશ હતો કહું છું કે જો તમે અમારા પર મોહ કરી અને વર્તમાન ક્રમ બગાડો તો તમારે ભોગ બાંધવું પડે અમારા આંખો ખાતા હું તો ફાર ખાઉં મારા બાપા મને એક ફેરો પૈસા આલવા ન એક ફેરો મને 2 મહિના ખારડે કહી તાર મને 2 રૂપિયા લાયા થતી 2 રૂપિયામાં 1.5 રૂપિયાની છત્રી લઈ આવી અરે પૂણા 1.5 રૂપિયાની અને 12 મને આલ્યા ને મેળે જતા 2 વડિયા પૈસા આલ્યા અમારા જીવને મેળે જતો ને કે પૈસો મારા બાપુ નથી આલ્યું જો તાણે હું કહેતો કે જો અમારા પર મોહ કરી અને જો તમે લોસ રૂસપત કરી અને પૈસા કોઈના લેવો તો કર્મભોગ તમારે જવું પડે અમારે તો આંખો ખાતા હું તો ફાર ખાઉં ને જો અત્યારે સપન ભોગ છે કેને ખાધશે પેલા પૂછી મરી છે કે મેં પૂછી મરી મારા બાપુ મરી જાય ત્યાં સુધી લોકો એમ કે કોઈને બધી 2 તાળી દોઈ છે ને તે પૈસા ટક ભેગા કરેલા છે પા એક પેટી હતી તે મરી જાય શરીર ખોલી કે તે 2 સુડીઓ અને એક પેલો હું કંદોરો પટ્ટો કે સ્વાદીનો પટ્ટો આટલું પેટમાં ખખર ખખર થતું ભાઈ મરી જાય કશું 1 રૂપિયો ને આ મને 1 નથી આલ્યો તો જો અત્યારે કોણ પછી મરે છે આ ઘર ને કુવા ને જમીન જાયગા તો તે એને ઢગ કર્યું કઈ જીવ્યા ત્યાં સુધી બધાથી ખબર છે કે બધાનું લઈ લઈને કર્યું છે તો સોરા બેઠા છે સોરા બેસી રહ્યા છે અત્યારે તો હું ધાકવા ગોડું છે શાંતિ સજીવનો આ થઈ ગયું ઘર એનો કરેલો તો ઘરે પાડી નાખીને ફેર કર્યો ને હું આયા બબ્બે નવા જુઓ આ હાર હોડ હેડે છે મેળે છે એટલે એમ નથી કહેવાનું પણ જો મારા બાપા મારા મોહ કરીને પૈસો મેળવ્યો હોત અને આવડો બધો જ નથી પછી જો બધો હું તો ફરતા કોણ અમે કોણ જાય જેલ છોડાવવા હવે કે છે હા 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 ભાભો છે ભાઈ ભાભો અમે તો કોઈ કહેતું જ નથી પહેલે કહેતું તાણ બાબા સહાયતા કરવા શું જાય અને આ દુનિયામાં તમે ઓછો ઉઘાડીને હેડો જોઈને હેડો વિચાર કરીને હેડો નકા આ તો બધું મેળા જેવું છે આ તો રહો તો રખડતા થઈ જાઓ અને જો ભગવાનને યાદ રાખો તો ખરું છે ભગવાનના તમે આત્માઓ છો અંશો ના બધા આત્માઓ છો આ બધા પરમાત્માના છે
ને પરમાત્માના લોકમાં જવાનું. જો આ બધામાં તમને નાતા આવડે તો ગંગામાં નાહે અને જેમ મેલ વહી નીકળી જાય એમ આપણા અંતર પર મળશે કઈ જાય તમે આત્મા પરમાત્મા. જો ઓમ કહો તો સપનામાં ભગવાન નથી, પણ તમે નિર્મળ થઈ પરગાથી શાંત થઈને આત્મામાં આવો ને આત્મા પર મળ ખાવાની જે દાસોહમની ભાવના છે આવું સદવર્તન કરો તો તમારો આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો અગર જુઓ મુઆ પૂઠી મોક્ષ માર્ગ કાળા નો કુઓ. ભક્તિ તો ઓમ છે, ઓમ નથી. અહંકાર ને ગોળે સડ્યા એ તો જ્યાં ઓમ જોઈ દોડ્યા દોડ્યા. એક ગુરુ ને એક શેલો હતા પ્રભુ તો બોલો ના તો મને બોલવાની પંખા. એક ગુરુ ને શેલો બે હતા એ જંગલમાં ફરવા ગયેલા. એક મકોરો ટેડલું ભાગી ગયેલું દોડે 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 એ ગુરુ ને ના હું આવ્યું એટલે શેલાની શંકા પડી કે કોઈ કલક નથી ના ગુરુઓ. હા મને તો હતા નથી, મારી તો કોઈ ભૂલ નથી, ગલતી નથી થઈ. કે ગુરુ મારી કોઈ ગલતી થઈ ક્ષમા પણ ના કે હું તો ના હોય ત્યાં કે આવવાનું કોઈ કારણ કોઈ કૌતક નથી ક્ષમાયા. પછી ખાલી આવ્યો તો કે ના તમે તો મને કે ઉપર હે મારો આવે એમ જાય એવો નથી, શંકા મારી નહીં. કારણ કે આ મકોડાને જોઈને મને હું આવ્યું પૂછતી કેટલું ભાગી ગયેલું મકોડો દોડા દોડા હું દોડે મોટો મકડો ગેળો મકોડું ને પૂઠલું ટેડલા ધરે ભાગી ગયેલું બોડો મકોડું દોડે. પછી ભાઈ આ મકડાને જોઈને મને મળે કે ગુરુ મહારાજ હાસું બોલો મારી શંકા એમ નહીં જાય. મકોડા તો ઠક કેવા મકોડાને જોઈને તો મને મળે. પછી ગુરુને લાગ્યું કે મને આ શંકા પડી ગઈ તો આ શંકાનું નિવારણ કરવું પડે. કારણ કે બે શીશનું થાળ્યું એ કે જો તારા મહાત્મા છે ને મારા મહાત્મા છે આ મકોડા મહાત્મા છે. પણ આ મકોડો છે એ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલું છે. 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે આ મકોડો. અહંકાર ને ઘોડે સડેલો ઠર્યો નહીં, અંતરમાં શાંતિ ન પામ્યો, હૃદયમાં ભગવાન સિવાય ન જોયા તો આ અત્યારે આ મકોડા આવતા દોડ દોડ કરતો જાય ટેડલું ભાગી ગયેલું છે. બોલ અમોન તને હું કીધી જાય એ વખત આશીષના ગડમ ગઈ કહું ભવસ્થિતિ આવી છે, ભવસ્થિતિ આવી છે. આ તમે આ કાગડા બોલું છું, આ કોયલો બોલું છું, આ શકલો બોલું છું, તમે વૈરાગ નથી થયું. આ તો ભૂલા પડેલા જીવ કાકવાળા પાઈ ગયા. શું કરો તમે? કૂતરો રાતી રૂં છે કોણ પહેવાને પહેવાને ને શું કરે દાણી રે. મનુષ્ય અવતારમાં આ દેવ અવતારમાં આટલું તું મળવા છતો આ આત્મા હૃદયમાં ભગવાન શ્રી નામ ના જોયું એનું પ્રાસિત છે. આ બધું પાછા મનુષ્ય અવતારમાં હૃદયમાં રહેલો રોમ ત્રિલોકપતિ ભગવાન એ ભગવાનના હવે સુરતા ન કરી એ જ સુરતાથી કર્મ થોડો બધો એ કર્મના તાર્યા બધા સુખો. જેમ હું ભૂલ કરું હું જેલમાં જાઉં એમ આ કર્મ ભોગ આ બધા ભોગ તમે શું કરો વૈરાગ નથી થતો તમને? લમણા પડ્યા આ બધા ન આત્મા નથી બધામાં તારા વસ્તુ ભગવાનની નથી ને તમે પહેરી જા ઓમ ગોખલામાં પહેરી જાય થઈ ગયા છે. વાર છે વાર. આ કેશાભાઈ ને ઘેર આપણા લગર આવી ગયા જે મુસાફર છે કે આપણે આ મુસાફર એ મુસાફરી છે. મનુષ્ય અવતારે તારી મુસાફરી છે. તું 2 દિનનો મહેમાન છે. તું સારું સારું કર, તું અંતરમાં ઠર શાંતિ પર અને બધા જીવન શાંતિ પર મળ્યું વર્તમાનનો ભાવ કે બસ તું બધા ત્યાં આનંદ ભોગવ, બધા ત્યાં બસ નિર્ભય તલા ભગવાન હૃદયમાં છે. તમારા હૃદયનો રોમ છે આખા વિશ્વમાં. બોલ બોલાયા ગુરુ આગળ એવા સ્વામી સૌગટમાં તલક આપવા વાળો રહ્યા તમારી જન્મ ચાલડી વાગી તમારા મહિલા જ ભાવ રાખ્યો ને પછી તમે આટલા કરો તો આ ક્રિયા ભગવાનનું ભગવાન અર્પણ કરીને છૂટા થઈ જાય. ક્રિયા કે ક્રિયાનો અભિમાન નો આવે એ પરમાર્થ ક્રિયા કહેવાય. તમે આ બધી ક્રિયા કરો અને ક્રિયાનું અભિમાન ગળી જાય. પરમાત્માનું પરમાત્મા એ પરમાત્મા બુદ્ધિનો દાતા તું છું, શક્તિનો દાતા તું છું, નેત્રનો દાતા તું છું, આ બધા રીતિ દાતા તું છું. અને તમે આવું શુદ્ધ ભાવ કરવા થકી આત્મામાં નિર્મળ દશા પરિણામ નિર્વેર થઈ બધાના લોકમાં જીવ જાય છે જાય સમજાય, માં જીવ જાય છે જાય સમજાય, માં જીવ જાય છે જાય સમજાય, માં જીવ જાય છે જાય સમજાય.